સોમનાથ મંદિર પર હુમલાના થઈ ચૂક્યા છે 1000 વર્ષ. 17 વખત લૂંટાયા બાદ આજે પણ અડીખમ છે ભારતના ધર્મ અને સંસ્કૃતિનું પ્રતીક એવું સોમનાથ મહાદેવનું મંદિર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોમનાથ મંદિર મોહમ્મદ ગજનવીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતના દરિયા કિનારે સ્થિત સોમનાથ મંદિર ભગવાન શંકરના દ્વાદશ એટલે કે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાને છે. પૌરાણિક માન્યતા અનુસાર સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના એ ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી છે. પ્રાચીન કાળથી સોમનાથ મંદિર ભારતના ધર્મ, સંસ્કૃતિ અને આસ્થા અને વૈભવનું પ્રતીક છે. સોમનાથ મંદિરની જાહો જલાલીથી આકર્ષાય વિદેશી આક્રમણકારોએ 17 વખત આક્રમણ કરી મંદિરમાં લૂંટ મચાવી હતી. સોમનાથ મંદિર પર મોહમ્મદ ગજનવીના હુમલાને 1000 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મિત્રો, સોમનાથ મંદિર પર સૌથી પહેલો હુમલો અફઘાનિસ્તાનના મોહમ્મદ ગજનવીએ કર્યો હતો. 5 જાન્યુઆરી 1026ના રોજ મોહમ્મદ ગજનવી પ્રભાસ પાટણ પહોંચ્યો હતો. લોકવાયકા મુજબ 8 દિવસ સુધી મોહમ્મદ ગજનવીની સેના અને પ્રભાસ પાટણના રાજપૂત યોદ્ધાઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં 50,000 જેટલા હિન્દુ યોદ્ધા અને સૈનિકોએ મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. જો કે કમનસીબે હિન્દુ યોદ્ધાઓની હાર થઈ અને મોહમ્મદ ગજનવીએ એ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું. મોહમ્મદ ગજનવીએ સોમનાથ મંદિરમાં બેફામ લૂંટ ચલાવી હતી. ગજનીએ સોમનાથ જ્યોતિર્લિંગ તોડી નાખ્યું અને સોમનાથ મંદિરને નષ્ટ કરી દીધું હતું. કહેવાય છે કે મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિરમાંથી 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે 1143થી 72 સોમનાથ મંદિરને ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા હતા એમાં પુનઃ નિર્માણ કરાવ્યું. તેણે ક્ષીણ થઈ રહેલા લાકડાના મંદિરનું સ્થાન લીધું હતું. આજ દિન સુધીમાં સોમનાથ મંદિર પર 17 વખત આક્રમણ થયું છે. પ્રત્યેક હુમલા બાદ સ્થાનિક હિન્દુ રાજા દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને ગુજરાત પર આક્રમણ કર્યું હતું. આ દરમિયાન તેણે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું અને મંદિર નષ્ટ કર્યું હતું. ઈસવીસન 1395માં ગુજરાતના સુલતાન જફર ખાને સોમનાથ મંદિર ફરી નાશ કર્યો હતો. ઈસવીસન 1414માં અમદાવાદના બાદશાહ અહેમદ શાહે મંદિરને લૂંટ્યું હતું. ઈસવીસન 1459થી 1511 દરમિયાન મોહમ્મદ બેગડાએ સોમનાથ મંદિરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1706માં મુગલ બાદશાહ ઔરંગઝેબે ફરમાન બહાર પાડીને મંદિરનો સંપૂર્ણ વિનાશ કરવાનો આદેશ આપ્યો હતો. સોમનાથ મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર સતયુગમાં સોનાનું મંદિર હાલ પથ્થરમાંથી નિર્મિત થયેલું છે. માન્યતા અનુસાર સતયુગમાં ચંદ્રદેવ સોનામાંથી સોમનાથ ભગવાનનું મહાદેવનું મંદિર નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. પછી દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રના લાકડામાંથી સોમનાથનું મંદિર નિર્માણ કર્યું હતું. વિદેશી આક્રમણકારોના હુમલાથી સોમનાથ મંદિર ઘણી વખત નષ્ટ થયું અને સમયાંતરે જીર્ણોદ્ધાર થયો છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેની પહેલા સોમનાથ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વર્ષ 1787માં મહારાણી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો હતો. સોમનાથ મંદિરના બાણસ્તંભ વિશે જોઈએ તો સોમનાથ મંદિર પરિસરમાં એક બાણસ્તંભ છે જેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ બાણસ્તંભ પર લખેલું છે કે આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં જઈએ તો વચ્ચે ક્યાંય જમીનનો એક પણ ટુકડો આવતો નથી. આ વાત દર્શાવે છે કે પ્રાચીન કાળથી ભારત વિજ્ઞાન અને ખગોળ શાસ્ત્રનું સચોટ જ્ઞાન ધરાવે છે. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સ્વતંત્ર ભારતમાં ક્યારે થયો? તો હાલનું સોમનાથ મંદિર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિજ્ઞાનું ફળ છે. તેમણે 1947ના રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ત્યારબાદ 11 મે 1951ના રોજ તાત્કાલિન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. તો શું
તમને પણ ખબર હતી સોમનાથ મહાદેવના મંદિરનો આ ઇતિહાસ? આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે? તમારા મંતવ્ય શું છે? કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.